संतानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। ओके, હવે આપણે કયા સૂત્રમાં આવ્યા હતા? આપણે વિષ્ણુ સૂત્ર વૃદ્ધિહાસ સાક્ષાત્વમ અંતર્ભાવાત ઉભય સામંજસ્યાદેવમ. એમાં આપણે ઘણો ખરો એ સૂત્રમાં આપણે ઘણું ખરું લઈ લીધું હતું. હા, સમાખ્યાથી બાકી છે. હા, ઓકે. તો જપાકુસુમ લૌહિત્યવદ અન્ય ધર્મત્વ ભાવાદ વગેરે થઈ ગયું હતું. જપાકુસુમવદ. હા, એટલે એનો આપણે દ્રષ્ટાંતથી સમજ્યા હતા. સમાખ્યાથી બાકી સમજ્યા હતા. ક્યાંથી શરૂ? એક્ઝેક્ટ ભાષ્યમાં કઈથી શરૂ કરવાનું છે? અન્ય ધર્મત્વ ભાવાત અન્ય વિધાયિત્વેપી ત્યાંથી શરૂ. રાઈટ. હા, ભલે. ઓકે. એક સેકન્ડ. તો આપણે ગઈ વખતે જોયું હતું કે જે સર્વકામઃ સર્વકર્તા વગેરે જે ધર્મો છે એ જીવના છે ધર્મો કે બ્રાહ્મિક ધર્મો છે. તો એમાં જે એકદેશીનો મત જે હતો જે માને છે કે તે જીવ ધર્મ છે અને તેનાથી ઉપચારથી બ્રહ્મના થાય છે, બાકી સાક્ષાત બ્રહ્મના નથી. એના કાઉન્ટર આર્ગ્યુમેન્ટ તરીકે ઘણા બધા આપણે આર્ગ્યુમેન્ટ જોયા ગઈ વખતે કે કઈ રીતે જીવના ધર્મ ન હોઈને બ્રાહ્મિક ધર્મો છે, સ્વાભાવિક બ્રાહ્મિક ધર્મો છે તે. તો તેમાં મેં સર્વ શબ્દની પણ, કેમ કે સર્વ કામમાં માત્ર કામ શબ્દ નથી, સર્વ વિશેષણ જોડાયેલો છે કામ સાથે. એવી રીતે કર્તૃત્વની અંદર પણ કર્તૃત્વ એકમાત્ર નથી, કિંતુ સર્વ શબ્દ એ વિશેષણ જોડાયેલો છે એવું કર્તૃત્વ છે. તેથી કરીને એક સર્વમય અને જે સર્વાત્મક છે તેની કામરૂપતાનું વર્ણન આવી રહ્યું છે, અથવા તો તેના કર્તૃત્વનું વર્ણન આવી રહ્યું છે. તેથી કરીને મેં તમને ગઈ વખત સમજાવ્યું હતું કે સર્વ કર્તૃત્વ અથવા તો સર્વ કામ તે વગેરે જીવ માત્રના ન હોઈ શકે, એટલે કે મહાપ્રભુજીના હિસાબથી. તો તે દૃષ્ટિકોણથી પણ એ બ્રાહ્મિક ધર્મો છે, બ્રહ્મના ધર્મો છે.
જીવ ધર્મ નથી. એવી રીતે મહાપ્રભુજીએ જે વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે બ્રહ્મનું, તેનું પ્રતિપાદન કરતા પણ અહીંયા એમ કહ્યું આ વિશેષ આ સૂત્રમાં કે જો સર્વ કેમ કે ભગવાન જે છે, બ્રહ્મ જે છે એ લૌકિક વસ્તુવત નથી. કેમ કે બ્રહ્મ જે છે તે શાસ્ત્રિક સમધિગમ્ય છે, શાસ્ત્રથી જ સમજમાં આવે છે. કેમ કે બ્રહ્મ જે છે એ એમ્પિરિકલ વિષય નથી, એક્સપિરિયન્સનો વિષય નથી. એક્સપિરિયન્સેબલ ન હોય બ્રહ્મ તો બ્રહ્મની જે વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે એ સમજમાં કઈ રીતે આવે? કેમ કે એક્સપિરિયન્સેબલ તો માત્ર જગત છે, અને જગતમાં કોઈ એક વસ્તુ વૃદ્ધિ રૂપ હોય અને એ જ વસ્તુ હ્રાસ રૂપ હોય, અથવા એ જ વસ્તુ વ્યાપક હોય અને એ જ વસ્તુ અણુરૂપ હોય, એવું જોવા મળતું નથી જાગતિક વસ્તુ સાથે. તો જાગતિક વસ્તુની જે વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે એ તો એના પ્રમાણ તો મળતા નથી, અથવા ઇઝીલી મળતા નથી. કદાચિત હશે તો પણ એવા પ્રમાણો ઇઝીલી અવેલેબલ નથી જાગતિક વસ્તુના. તેથી જાગતિક વસ્તુમાં આ જે વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે એ જણાતો નથી. કિંતુ આકાશનું એક એક્ઝામ્પલ મહાપ્રભુજી આપે છે, એકદમ ક્લોઝેસ્ટ જે એક્ઝામ્પલ છે જાગતિક જે ફિનોમિના હોય એમાં કેવી રીતે વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે, એવી રીતે બ્રાહ્મિક વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે એવું મહાપ્રભુજી કહે છે. એ એક્ઝામ્પલ આપે છે આકાશ. ઘટાકાશ મઠાકાશ છે ને? હા, આકાશ. તો આકાશ જે છે, જેવી રીતે ઘટમાં આવવાથી એક ઘટરૂપ આકાશ થઈ જતો હોય છે, અને ઘટની જે બાહ્ય જે સ્થિત જે આકાશ છે તે વ્યાપક આકાશ છે. પણ એ આકાશ તો છે એકનો એક જ આકાશ કે જે ઘટરૂપ પણ થયો છે, અને ઘટ બાહ્ય જે વ્યાપક રૂપ છે એ પણ સેમ જ આકાશ છે. તો એવી રીતે જાગતિક જે ફિનોમિના છે, આકાશરૂપ ફિનોમિના, તેને બ્રહ્મ સાથે એક કમ્પેર કરીને એને એક્સપ્લેન કરવામાં આવ્યું છે મહાપ્રભુજી કે ભાઈ જુઓ, બ્રહ્મ પણ વ્યાપક પણ છે, અને જીવરૂપ પણ છે, અને જીવ અંતઃપ્રવિષ્ટ પણ છે, અને જીવને જે દેહ ધારણ કરેલો છે એ રૂપ પણ છે. એટલે મેં તમને ગઈ વખતે પુરુષવિદ અને પુરુષાંતર પ્રવિષ્ટ એમ 3 સ્વરૂપની વાત કરી હતી. તેથી કરીને બ્રહ્મના કેસમાં એવું માની નથી શકાતું કે જો જીવનો ધર્મ હોય તો બ્રહ્મના ન હોય, ને બ્રહ્મના હોય તો જીવના ધર્મ ન હોય. એવું નથી થઈ શકતું. કેમ કે બ્રહ્મ જ જીવરૂપ બન્યો છે, બ્રહ્મ જ પુરુષવિદ બન્યો છે, અને બ્રહ્મ જ જીવ અંતઃપ્રવિષ્ટ પરમાત્મા બન્યો છે. તો જ્યારે આવું કેસ હોય તો માત્ર જીવના ધર્મો છે સર્વકામ સર્વકર્તૃત્વ એ કહેવું અનુચિત છે. અને એવું પણ કહેવું અનુચિત છે કે જેમ ઘટના ઉપાધિના કારણે આકાશ ઘટરૂપ આકાશ થઈ જતો હોય છે, તેથી કરીને ઔપાધિક આકાર ધારણ કરે છે ઘટ, તેવી રીતે બ્રહ્મ પણ જીવના ઉપાધિના કારણે સર્વકર્તૃત્વ સર્વકામ વગેરે ધર્મો ધારણ કરે છે, એવું પણ કહેવું અનુચિત છે. કેમ કે આપણે ગઈ વખતે એક્ઝામ્પલ જોયો જપાકુસુમ વન. જપાકુસુમ નો એ નેચરલ કલર છે, લોહિત કલર, જે લાલાશ કલર છે જપાકુસુમનો, એ તેનો સ્વાભાવિક રંગ છે. તો સ્ફટિકવત નથી બ્રહ્મ, કિંતુ જપાકુસુમવત છે. કેમ કે સ્ફટિકને અન્યનો આશ્રયની જરૂર પડતી હોય છે, કેમ કે પરપ્રકાશ છે સ્ફટિક. તો સ્ફટિકને તો ઉપાધિની જરૂર પડતી હોય છે, જપાકુસુમને ઉપાધિની કાંઈ જરૂર નથી. એ તો સ્વાભાવિક તયા એનો જે રંગ છે એ રંગ એને પ્રાપ્ત જ છે.
જપાકુસુમને તો કોઈ અન્ય ઉપાધિની કોઈ આવશ્યકતા નથી. તો એ રીતે બ્રહ્મ સાથે પણ એ કમ્પેરિઝન કરે છે મહાપ્રભુ કે ભાઈ બ્રહ્મ જે છે એ પણ જપાકુસુમવત છે, સ્ફટિકવત નથી. તેથી કરીને જે સર્વકામત્વ અથવા સર્વકર્તૃત્વ જે છે એ બ્રહ્મના સ્વયંના છે, કોઈએ ઉધારી લીધેલા ધર્મો નથી અથવા કોઈ ઉપાધિના કારણે આવેલા ધર્મો એવું નથી. કેમ કે જો ઉપાધિના દ્વારા આવતા ધર્મો માનીશું, પુનઃ ક્વેશ્ચન થશે, પુનઃ પ્રશ્ન થશે કે ઉપાધિ કોણ બન્યો? હવે જો ઉપાધિ જો અન્ય બ્રહ્મથી ઇતર વસ્તુ જો માનવામાં આવે તો દ્વૈતાપત્તિ આવે છે. તો ઉપાધિ બન્યો કોણ? એના જવાબમાં તો બ્રહ્મથી ઇતર તો કોઈ વસ્તુ ગ્રાહ્ય જ નથી. તેથી ઉપાધિ પણ બ્રહ્મિક છે અને તેથી કરીને અન્ય ધર્મ અભાવાત કહ્યું, એટલે કે અન્યના ધર્મોનો અભાવ છે. અન્ય એટલે અહીંયા બ્રહ્મેતર. બ્રહ્મનાથી ઇતર જે છે કોઈ ધર્મ, કોઈ ઉપાધિ વગેરે કે કોઈ ધર્મનો અભાવ છે. તેથી કરીને બ્રહ્મ સિવાય તો આ ધર્મ કોના હોઈ શકે? તેથી કરીને જો જીવમાં પણ એ ધર્મો આવ્યા છે તો પણ એ બ્રહ્મથી જ આવશે, કારણ કે બ્રહ્મે જ અનુપ્રવેશ કર્યો જીવની અંદર. તત્ સૃષ્ટવા તદેવ અનુપ્રવિશત તદનુપ્રવિશ્ય સચ્ચાત્યચ્ચાભવત. તે રીતે પણ આપણે એને સમજી શકીએ છીએ. તો જપાકુસુમ લૌહિત્યવદ અન્ય ધર્મત્વ ભાવાત, એ રીતે અહીંયા જસ્ટિફિકેશન આપવામાં આવ્યું. તો જે સર્વકામ અને સર્વકર્તૃત્વ છે ઉપાધિના ધર્મો નથી, એ તો સમજમાં આવી ગયું એટલે સુધી. ઉપાધિના એટલે કે જીવના ધર્મ નથી, સાક્ષાત બ્રહ્મ ધર્મ છે. આ લોજિકલી આ એક લોજિક થી આ સમજમાં આવી ગયું. આવી રીતે હવે આગળ કહે છે શું કહે છે? અન્ય અનુવિધાયિત્વેપી સ્વધર્મા એવ તે કારણત્વાદિવત એ રીતે. એમાં કારણત્વાદિવત ની અંદર આપણે એને જોઈએ તો ક્યાં છે? અન્ય અનુવિધાયિત્વેપી છેક ઉપર જ છે. હા, અન્ય અનુવિધાયિત્વેપી અન્યગતત્વેન પ્રતીયમાનત્વેપી સ્વધર્મા એવ તે ઇતિ બ્રહ્મતે સર્વકર્મત્વાદય કારણવત પ્રજાપતિ આદિગત કારણત્વવત ઇતિ અર્થઃ. ગિરધરજીનો અહીંયા નથી જોવો તો નીચે ગિરધરજી આની પર વિવેચન કર્યું છે કે નહીં? અન્યાનુવિધાયિત્વેપી જે છે એ શબ્દ ઉપર પાછળ છે. તદેવ આહુ અન્ય ઇતિ યત્ર આપાતતો વિરુદ્ધો દૃશ્યતે તત્ર સામાન્યતો અવિરોધ પ્રકારમ દર્શયતિ અવિરોધ પ્રકારેતિ. ની આ તો આગળ જતા રહ્યા આપણે. મેં કઈ ખાસ કોઈ વિવેચન નથી કર્યો, પણ સમજી લો. ખાસ કોઈ વિવેચન આ શબ્દો ઉપર કોઈ કર્યો નથી, પણ આ સમજવું આવશ્યક છે કે જે પ્રકરણની અંદર જે સર્વકર્મ અને સર્વકામ શબ્દ આવ્યા છે, જે
એ પ્રકરણની અંદર આ ધર્મો જ્યારે વર્ણન કર્યા એની આગળના એટલે કે પૂર્વ વાક્યો એ આ જે વાક્ય છે એનાથી પૂર્વના વાક્ય એ જ પ્રકરણની અંદર એમાં પૂર્વ વાક્યો જે છે એટલે એકદેશી કહે છે કે કેમ કે પૂર્વ વાક્ય જે છે એમાં આત્માને રિફર કરવામાં આવ્યો છે, મનોમયને રિફર કરવામાં આવ્યો છે, વગેરે વગેરેને રિફર કરીને અને પછી સર્વકર્મ સર્વકામ શબ્દ આવ્યા છે. તો સિક્વન્શિયલી જોઈએ કે પૂર્વમાં કઈ કઈ વસ્તુનું વર્ણન છે, એવો પૂર્વ ને અપરનો સંબંધ જોઈએ. એમાં જે પૂર્વ સંબંધ છે એનો જોઈએ તો એકદેશી એમ કહે છે કે ભાઈ આ તો મનનો ધર્મ છે સર્વકામ, કેમ કે મનોમયના ડિસ્ક્રિપ્શન પછી સર્વકામ આવ્યો છે. મનોમયનું ડિસ્ક્રિપ્શન આવ્યું પછી સર્વકામ શબ્દનું વર્ણન આવ્યું છે. મનોમય ઇત્યાદિનું વર્ણન કર્યા બાદ તો શ્રુતિ શા માટે અચાનક વિષયાંતર કરે? વિષય જો મનોમય વિજ્ઞાનમય વગેરે ચાલતો હોય તો શ્રુતિ શા માટે વિષયાંતર કરીને બ્રહ્મ ધર્મનું વર્ણન કરવાનું શરૂ કરી દે? તો તેથી એકદેશી શું કહે છે કે તેથી કરીને આ ધર્મો જે છે એ મનના ધર્મો ગણવા જોઈએ અથવા તો આત્માના ધર્મો ગણવા જોઈએ. એટલે કે મન વગેરેના ધર્મોનું વર્ણન છે, બ્રાહ્મિક ધર્મો નથી. કેમ કે સિક્વન્સમાં શું આવી રહ્યું છે? એના સિક્વન્સમાં એ સિક્વન્સના પૂર્વમાં તો મનોમય ઇત્યાદિનું વર્ણન છે, એના પછી સર્વકામ સર્વકર્તૃત્વ વગેરેનું વર્ણન છે. તો જ્યારે સિક્વન્શિયલી જોઈએ અને કન્ટેક્સ્ટમાં જોઈએ ને સંબંધમાં પૂર્વ સંબંધ જો જોઈએ તો પૂર્વ સંબંધની અંદર એવું સિદ્ધ થઈ જાય છે કે ભાઈ આ એક કોઈ વિષયાંતર કરવાની કોઈ આવશ્યકતા નથી. બ્રહ્મરૂપ વિષયાંતર જે વિષય ચાલી આવ્યો છે પૂર્વથી મનોમય ઇત્યાદિ તેના પરક જ હશે આ ધર્મ. તો તેથી કરીને એ શંકા ઉત્પન્ન કરવામાં આવી કે ભાઈ આ મનોમય ઇત્યાદિનો ધર્મ છે, આ કોઈ બ્રાહ્મિક ધર્મ નથી. આ શંકા જો થાય તો એના જવાબમાં મહાપ્રભુજી કહે છે કે અન્ય અનુવિધાયિત્વેપી સ્વધર્મા એવ તે કારણત્વાદિવત. તો એ શંકાના જવાબમાં કહે છે કે ભાઈ એ બ્રહ્મના ધર્મો છે, એ ઉપાધિના ધર્મ નથી. કેમ કે કારણ જે કારણવાચી શબ્દો હોય એને બ્રહ્મપરક જ ગણવા પડશે. એટલે કારણત્વાદી શબ્દોની અંદર પણ એવું મળે છે, મનોમય વિજ્ઞાનમય વગેરે વગેરે. ત્યાં તો આપણે સમજતા નથી એવી રીતે. કેમ કે જ્યાં કારણનો સંબંધ આવે ત્યાં બ્રહ્મ ધર્મ સમજમાં આવી જાય છે, ત્યાં જગતનો ધર્મ સમજમાં નથી આવતો. કારણ કે જગત જ્યાંથી જન્મ પામે છે, જગતનું કારણ જે છે બ્રહ્મ છે, તેવી રીતે આ કારણરૂપ ધર્મોનું વર્ણન છે, સર્વકામ અને સર્વકર્તૃત્વ. તેથી કરીને અહીંયા પુરુષોત્તમજી કહે છે કે ભાઈ આ કારણત્વનો ધર્મ છે. તેથી કરીને અહીંયા એટલે વિવેચનની અંદર કે ભાઈ આ કારણના ધર્મો છે, તેથી કરીને આ બ્રહ્મનો ધર્મ માનવો જોઈએ. ભલે ને સિક્વન્સની પહેલા મન વગેરેનો વર્ણન આવતો હોય છતાં પણ આ બ્રહ્મ ધર્મ છે. તો અને પછી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે, મેં તમને ઓલરેડી સમજાવી દીધું કે સર્વ શબ્દો આગળ છે, કામ શબ્દની પહેલા સર્વ શબ્દ છે. તેથી કરીને અસાધારણતા આવે છે ત્યાં. યાદ કરો પ્રાણાધિકરણ, આકાશ તલ્લિંગાધિકરણ, જ્યોતિરધિકરણ યાદ છે? ત્યાં અસાધારણ ધર્મોનું વર્ણન છે. જેવી રીતે અંતસ્ત ધર્માધિકરણ, એમાં જે સૂર્યાંતર પ્રવિષ્ટ જે નારાયણ જે અંતઃપ્રવિષ્ટ જે જીવ છે
તે જીવ વિશેષ ન હોય ને સાક્ષાત યા આત્મનિ તિષ્ઠન યા આત્માનમ અંતરોયમિતિ યસ્ય આત્મા શરીરમ યા આદિત્ય તિષ્ઠન યા આદિત્ય મંતરોયમિતિ યસ્ય આદિત્ય શરીર આદિત્ય ન વેદ સા આત્મા અંતર્યામ્યમૃત. એ ન્યાય ન એ પરમાત્માત્વેન છે, એ કોઈ જીવ પરક નથી. કેમ કે ત્યાં અસાધારણ ધર્મ આવે છે. કયો અસાધારણ ધર્મ? કે ભાઈ એ કોઈ પાપ કે પુણ્યથી એ લેપાતો નથી અને એને જાણવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આ કોઈ જીવ વિશેષ ન હોઈ શકે, સ્વયં બ્રહ્મ હોઈ શકે. તેવી રીતે અહીંયા પણ સર્વકામ અને સર્વકર્તૃત્વની અંદર સર્વ શબ્દનું ત્યાં પ્રયુક્તિ છે. તો સર્વ શબ્દ જે છે તે શુદ્ધ કામને અહીંયા, સર્વકામ એટલે કે શુદ્ધ કામને અહીંયા આગળ ઇંગિત કરવામાં આવી રહ્યું છે. અશુદ્ધ કામ સંકલ્પમ ઇત્યાદિવત નથી અહીંયા. તેથી અહીંયા સર્વત્વ અને સત્ય કામ, સત્યત્વ જે વિશિષ્ટ જે કામ જે છે એને અહીંયા લૌકિક કામવત ન ગણીને અપ્રાકૃત કામ જે છે તે ગણવું જોઈએ અહીંયા. અને અપ્રાકૃત કામ તો બ્રહ્મમાં જ હોઈ શકે, બ્રહ્મેતર કોઈ વસ્તુમાં અપ્રાકૃત કામ ન હોઈ શકે. એટલે કે બ્રહ્મના જ ધર્મો ગણવા જોઈએ. કારણ કે અપ્રાકૃત કામ જે છે બ્રહ્મથી ઉત્પન્ન થયેલા, એટલે કે બ્રહ્મના સાક્ષાત સ્વરૂપ ગુણ છે. સમજમાં આવ્યું ને? અપ્રાકૃત એ રીતે. તેથી અહીંયા પુરુષોત્તમજી શું કહે છે? સર્વત્વ અને સત્યત્વ એથી વિશિષ્ટ જે કામ હોય એ કામ અને સંકલ્પને અહીંયા બ્રહ્મ ધર્મ ગણવામાં આવે છે. બાકી તો મનનો ધર્મ છે જ સંકલ્પ કરવો, કામ ઉત્પન્ન કરવો. સમજમાં આવ્યું ને? પણ એ કામની અહીંયા વાત નથી થઈ રહી અહીંયા, એમ કહેવામાં. હવે આગળ પુરુષોત્તમજી શું કહે છે? પુરુષોત્તમજી જે કહે છે કે ભાઈ અહીંયા અભિધાવૃત્તિ તો સમજમાં નથી આવતું. અહીંયા અભિધાવૃત્તિથી સમજમાં નથી આવતું આ. કેમ કે અહીંયા શ્રુતિ મળતી જ નથી. શ્રુતિ એટલે અભિધાવૃત્તિથી ક્લિયર ડિમાર્કેશન તો મળતો નથી કે અહીંયા સર્વ કામ કોના પરક લેવું, એ શ્રુતિ તો કહેતી જ નથી. લિંગાર્થ પણથી નથી ખબર પડતું, લિંગના અર્થથી પણ નથી સમજમાં આવતું, લક્ષણાથી પણ નથી સમજમાં આવતું. એટલે લિંગથી નથી સમજમાં આવતું. વાક્ય પ્રકરણ વગેરેમાં તો મેં તમને કહ્યું એમ મનોમય ઇત્યાદિનો થી પણ નથી સમજમાં આવતું. કેમ કે અસાધારણ ધર્મ છે તો મનોમય ઇત્યાદિના ધર્મો કઈ રીતે હોઈ શકે? સમજમાં આવ્યું? તો એ સમાખ્યાનાથી પુરુષોત્તમજી કહે છે કે અહીંયા સમાખ્યાથી અહીંયા આ શબ્દાર્થ જે છે બહુરી સમાસેન સર્વ કામ, બહુરી સમાસેન અહીંયા સમાખ્યા દ્વારા જ બ્રહ્મના ધર્મો અહીંયા સમજમાં આવે છે. જો કે અહીંયા વિશેષ તરીકે કોઈક એક પ્રશ્ન તો મને પણ છે અહીંયા કે ભાઈ જેમ પ્રાણાધિકરણમાં કોઈક અસાધારણ ધર્મ દ્વારા અહીંયા બ્રહ્મને, પ્રાણ શબ્દને બ્રહ્મ પરક લેવામાં આવ્યો તો એ લિંગાર્થ આપણે લીધો હતો. તેવી રીતે અહીંયા મને એવું લાગી રહ્યું છે કે અહીંયા લિંગાર્થ કેમ ન હોઈ શકે? જો કે એ ડાઉટ હજુ પણ છે તો એ પછી જ્યારે મારું સમાધાન થાય પછી હું તમને સમજાવીશ. પણ અત્યારે તો અહીંયા પુરુષોત્તમજીના હિસાબથી તો એ શ્રુતિથી પણ નથી સમજમાં આવતું કે આ સર્વકામ અને સર્વ કર્તૃત્વ શબ્દ જે છે તે બ્રહ્મ પરક છે. એ શ્રુતિથી નથી સમજમાં આવતું, એ તો ક્લિયર છે. કારણ કે ક્યાંય એક્સપ્લિસિટ મેન્શન નથી કર્યું કે આ સર્વકામ અને સર્વ કર્તૃત્વ બ્રહ્મના છે. શ્રુતિ વાક્ય તો છે નહીં ત્યાં. એટલે શ્રુત્યર્થ તો નથી, શ્રુતિ વાક્ય નહીં, સોરી, શ્રુત્યર્થ, શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાના, એમાં શ્રુતિ વાક્ય એટલે કે શ્રુતિ અર્થ તો નથી, અભિધાવૃત્તિથી તો નહીં લેવાય. લિંગાર્થ કદાચ પોસિબલ હોઈ શકે કેમ કે અસાધારણ ધર્મ છે, તો લિંગાર્થ કેમ નહીં? કેમ કે લિંગ આવી રહ્યો છે બ્રહ્મનો એક. તો એ જરા મને થોડું ડાઉટ છે કે લિંગ અર્થથી કેમ નથી જણાતો અહીંયા. બાકી તો વાક્ય અને પ્રકરણ તો સ્પષ્ટ જ છે કે એનાથી સમજમાં નથી આવતું. કેમ કે પૂર્વ જે વાક્યો છે બધા મનોમય ઇત્યાદિને ઇંગિત કરે છે. તો તેથી કરીને અહીંયા પુરુષોત્તમજી એક વિધાન આપે છે કે આ સમાખ્યા દ્વારા જ આ બ્રહ્મ ધર્મો છે એમ સમજમાં આવે છે. જો કે એના પર વિષયમાં હું હજુ પોતે સ્પષ્ટ નથી કે કેમ એમ છે. તો અહીંયા આટલું કહેવું અહીંયા આવશ્યક હતું તે મેં કહ્યું. હવે
આ સમાખ્યાત છે એ કારણથી ન સમજી શકાય, કારણવત કહ્યું છે તો હા, આ સમાખ્યાત છે ઉપસંહાર કરવા, એ કારણવત ના થઈ શકે. થઈ શકે, પણ ત્યાં લિંગાર્થ કેમ નથી એ મારો પ્રશ્ન છે. જે મને સમજમાં આવતું નથી એ છે પણ કારણવત થી તો સમજાય ને. એ સમાખ્યાથી કઈ વાંધો નથી, લિંગમાં કેમ નથી એ શબ્દાર્થ આવતો એવો, તે હજુ પણ ડાઉટ તો બની જ રહે છે. સમાખ્યામાં કઈ વાંધો નથી, કારણ કે પ્રાણાધિકરણમાં આપણે જોયું અસાધારણ ધર્મના નો લિંગ મળે છે, તેથી કરીને બ્રહ્મ ધર્મ છે, એટલે કે તેથી કરીને બ્રહ્મ પ્રાણ બ્રહ્મ છે તેવું જોયું હતું ને પ્રાણાધિકરણમાં. અહીંયા પણ સર્વકામમાં સર્વ શબ્દના કારણે અસાધારણતા આવે છે. તો મારો આર્ગ્યુમેન્ટ એ છે કે સર્વ શબ્દના કારણે જો અસાધારણ ધર્મતા આવતી હોય તો લિંગાર્થ બની ગયો ને, સમાખ્યા ક્યાં રહ્યો? લિંગાર્થ પણ લેવું જોઈએ, કેમ કે લિંગ મળી રહ્યો છે અસાધારણ ધર્મનો. એ મારો પ્રશ્ન છે. તો એ મને જરા હજુ સ્પષ્ટ નથી થતું. એ સમજમાં આવ્યું? તો સમાખ્યાથી શું કહી રહ્યા છે, એ શેનાથી સમજાવે છે? એટલે સમાખ્યાત થી તો કારણવત કહ્યું તો જ કરું, કારણ તો આદિવત. એટલે અમુક સ્ટેટમેન્ટ્સ જે હોય શ્રુતિના એ સમાખ્યાથી જ સમજમાં આવે છે. તે જ સ્પેસિફિક જ જે પ્રકરણની અંદર સ્પેસિફિક શબ્દનો જે માટે ઉપયોગ છે એ સ્પેસિફિક લાઈન સ્પેસિફિક માટે જ ઉપયોગી થાય છે સમાખ્યા શબ્દ. જે મેં તમને સમજાવ્યું હતું, સમાખ્યા એટલે કે અહીંયા એસ્ટેરિસ્ક કરીને પછી નીચે કરવામાં આવતું હોય છે. ફૂટનોટ કહીએ ને. હા, પણ સ્પેસિફિક રેફરન્સ કરીને. એવી રીતે અહીંયા એમ કહે છે કે કારણત્વ જે છે ધર્મો એ બધા પણ એવી રીતે જ સિદ્ધ થાય છે. આના જેમ સ્પેસિફિકલી એને શ્રુતિ વાક્ય નથી આવતા, એના શ્રુતિ રૂપ અર્થ નથી લેવાતો. એવી રીતે મને કંઈક એવી રીતે સમજાઈ રહ્યું છે, પણ હજુ પણ હું ક્લિયર નથી. એ પુરુષોત્તમજીના જે વાક્ય છે એમાં મને ક્લેરિટી હજુ પણ છે નહીં, કારણ કે મને એવું લાગે છે લિંગથી પણ એ સ્પષ્ટ થઈ શકત, પણ ખ્યાલ નથી આવતો કે લિંગથી કેમ નથી માની રહ્યા એવું. એ કદાચ મારા અન્ડરસ્ટેન્ડિંગમાં કદાચ પ્રોબ્લેમ હોય તો, એટલે એને આપણે અહીંયા એ વિષયને પાર્ક કરી દઈએ. અત્યારે એટલું ધ્યાનમાં રાખો કે સમાખ્યાથી સ્પષ્ટ થાય છે એમ કહે છે, જો કે હું હજુ ક્લિયર નથી આ સેન્સમાં, એટલે હું અહીં સમજાવવામાં અસમર્થ છું, એ હું કહેવા માંગુ. જો આગળ શું કહે છે પુરુષોત્તમજી કે સો કામયત બહુશ્યામ ઇતિ વાક્યાત સર્વ વિષય કામ બ્રહ્મ, એ જે છે એ બ્રહ્મનો ધર્મ છે. સો કામયત બહુશ્યામ, ત્યાં પણ કામના છે કે નહીં? સો કામયત, તો તેને કામના કરીને એકમાંથી બહુ રૂપ થયો. તો આ જે છે સર્વ વિષય કામ છે, જે સર્વ કામ શબ્દ છે તેનાથી ઇંગિત થઈ રહ્યું છે. તેથી પુરુષોત્તમજી કહે છે કે આ રીતે પણ અહીંયા સમાખ્યાથી સમજમાં આવે છે. અગેન મને અહીંયા લિંગાર્થ લાગી રહ્યું છે, પણ મારી સમજ ખોટી હોઈ શકે. પુરુષોત્તમજી તો ડેફિનેટલી 100% 101% સાચા છે, તેથી કરીને એ મારી સમજમાં આવતું નથી, એટલું જ હું કહી રહ્યો છું. એટલે એ રીતે જ કહેવા માંગે છે ને કે સર્વ કર્તૃત્વ, સર્વત્વ, સર્વ સત્યત્વ, એ સર્વ કઈ અસાધારણ રૂપ હોવાથી એને સમાખ્યા માને છે, એવું કહેવાય? અસાધારણ ધર્મથી નહીં, એ જ હું કહેવા માંગી રહ્યો છું. ના, એ સમાખ્યાથી માની રહ્યા છે. પણ એ સમાખ્યાની અંદર અસાધારણ ધર્મ ગણે છે એવું માને? એ કદાચ હોઈ શકે એવું કે
પણ હું અસાધારણ ધર્મ પણ લિંગ તરીકે માની રહ્યો છું. અચ્છા ત્યાં એને ઉપસંહારમાં લઈ લે ને ઘણી વાર એમ. તો એ થોડું કન્ફ્યુઝિંગ થાય છે મને. તો તે રીતે ઓકે. તો આપણે ક્યાં હતા? તો અન્ય અનુવિધાયિત્વેપી સ્વધર્મા એવ તે કારણત્વાદિવત ન ચ આગંતુકત્વાत् તદ્ધર્મા એવ ન ભવન્તિ ઇતિ વાચ્યમ. અન્ય ધર્મત્વે પ્રમાણ અભાવાत् તદ્ગતત્વ પ્રતીતેશ્ચ દૃષ્ટત્વાत् અવિરોધઃ. હા, તો હવે તો આગળ શું કહે છે જુઓ. કે આ બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયત્વને એક્સપ્લેન કરે છે. અહીંયા મહાપ્રભુજીનો જે શુદ્ધાદ્વૈતની અંદર જે વિરુદ્ધ ધર્માશ્રયત્વ એક અંગ આવે છે એ અહીંયા આ વ્યાખ્યાનથી સમજમાં આવે છે કે મહાપ્રભુજી વિરુદ્ધ ધર્માશ્રયવાદમાં માને છે. આ સ્પેસિફિક જંક્ચરની અંદર મહાપ્રભુજી આવીને કહે છે જુઓ કે વૃદ્ધિ હ્રાસ ભાક્તત્વમ કરકાદિષુ અંતર્ભાવાત તથૈવ ઉભય સામંજસ્યાત દેવ બ્રહ્મા અપી વૃદ્ધિઆસ્પદેન શરીરે આકાશ જીવયો એકમ ઉદાહરણમ બોધયતિ. અને બીજો વિરુદ્ધ ધર્માશ્રયત્વ ક્યાં મળે છે? મહાપ્રભુજી ના સ્ટેટમેન્ટ્સમાં. જો પાછળ પણ એવું કહે છે, એટલે કે જો થોડુંક પાછળ જાઓ તમે તો વ્યાપકત્વમ વૃદ્ધિ હાસૌ ચ આકાશસ્યૈવ યથા કરકે પ્રવિષ્ટ આકાશ તથા વ્યપદિશ્યતે તથા સતી ઉભય સામંજસ્ય ભવતિ. એવી રીતે પણ સ્ટેટમેન્ટ છે જુઓ. તે આ બધા સ્ટેટમેન્ટ્સ જે છે એ શું ઇંગિત કરે છે કે મહાપ્રભુજી વિરુદ્ધ ધર્માશ્રય છે, વિરુદ્ધ ધર્માશ્રયવાદને એક્સેપ્ટ કરે છે. કેમ કે મહાપ્રભુ હમણાં આગળ નીચે નેક્સ્ટ જે સૂત્ર છે એમાં પણ એ જ આવશે દર્શનાચ. એમાં જો ભગવતી સર્વે વિરુદ્ધ ધર્મા દૃશ્યંતે છે ને, જો સ્ટેટ લાઈન સ્ટાર્ટ થાય છે તેનાથી ભગવાનમાં બધું વિરુદ્ધ ધર્મો જ દેખાય છે. ભગવતી સર્વે વિરુદ્ધ ધર્મા દૃશ્યંતે. કારણ કે ભગવાન ફિનોમિના જ એવા છે જે વિરુદ્ધ ધર્માશ્રય ફિનોમિના છે. તો જે ફિનોમિના જેવું હોય તો પછી આપણે શું કરી શકીએ એમાં? મહાપ્રભુજી કહે છે જે ફિનોમિના વિરુદ્ધ ધર્માશ્રય હોય, વસ્તુ જેવું હોય, વસ્તુ જેવી હોય, તેમાં આપણે શું કંટ્રોલ કરી શકીએ? વસ્તુ જેવી છે તે રીતે. તો એથી વિરુદ્ધ ધર્માશ્રયત્વના કારણે હવે શું કહે છે જુઓ, આ વિષયમાં આ જે વિષય ચાલી રહ્યો છે એમાં વિરુદ્ધ ધર્માશ્રયત્વના કારણે હવે શું કહી રહ્યો છે કે વૃદ્ધિ અને હ્રાસ ભગવાન એટલે કે બ્રહ્મ જે છે વિરુદ્ધ ધર્માશ્રય છે. કઈ રીતે? વૃદ્ધિ અને હ્રાસ. વ્યાપક પણ છે, અણુરૂપ પણ છે. તો વ્યાપક પણ છે, અણુરૂપ પણ છે. તેથી કરીને મહાપ્રભુજી કહે છે કે ભગવાન જ્યારે બ્રહ્મ જે છે એ જુદા જુદા શરીરમાં પ્રવિષ્ટ કરે છે અથવા જુદા જુદા પદાર્થોમાં પ્રવેશ કરે છે, જે ત્યારે આકાશ જેવી રીતે અલ્પ થઈ જાય છે. મેં તમને કહ્યું હતું કર્કા આકાશ, કોડિયાની અંદર જે રહેલો આકાશ જે છે તે આકાશ, અને કોડિયાની બહાર ઘટની બહાર રહેલો જે વ્યાપક આકાશ. તો એ જ આકાશ નાનો બને છે, એ જ આકાશ મોટો બને છે. કિંતુ ઘટનો અંદરનો જે આકાશ છે સ્વાભાવિક રીતે અણુરૂપ છે, અને ઘટની બહારનો આકાશ જે છે સ્વાભાવિક રીતે વ્યાપક છે. તેવી રીતે જીવ એ સ્વાભાવિક રીતે અંશ છે, બ્રહ્માંશ છે. અને
જે બ્રહ્મ જે છે સ્વાભાવિક રીતે વ્યાપક છે, અને તો તેથી કરીને જે આકાશ છે તેના માટે વ્યાપક છે, વ્યાપકત્વ જે છે આકાશ માટે સહજ છે, સ્વાભાવિક છે, અને જીવ માટે અણુત્વ સ્વાભાવિક છે. તો તેવી રીતે અહીંયા પણ એમ કહે છે કે ભાઈ એ જે જીવ છે એ પણ ભગવાન જ બનેલો છે. કેમ કે આનંદાંશની જ્યારે અભિવ્યક્તિ થાય ત્યારે મહાપ્રભુજી કહે છે કે વ્યાપકત્વ રૂપ ગુણધર્મ આવે છે જીવની અંદર. જ્યારે જીવમાં આનંદાંશની અભિવ્યક્તિ થાય, જો તત્વાર્થદીપ નિબંધની અંદર કહે છે કે આનંદાંશનો જ્યારે આવિર્ભાવ થાય જીવની અંદર ત્યારે વ્યાપકત્વનો તેનામાં આવિર્ભાવ થાય છે. જો કે ખરેખર વ્યાપક નથી થઈ જતો જીવ, પણ એનામાં જે આનંદાંશના કારણે બ્રાહ્મિક જે વ્યાપકત્વ છે તે એને માણતો થઈ જાય છે. સમજમાં આવ્યું ને? જીવ કઈ વ્યાપક નથી થઈ જતો સ્વરૂપતયા, પણ એ બ્રાહ્મિક જે આનંદ છે તેને માણતો થઈ જાય છે તે રીતે. તો તે રીતે અહીંયા પણ સર્વકામ અને સર્વકર્તૃત્વ જે છે તે પણ અહીંયા જીવના ન હોય ને બ્રહ્મના છે. કેમ કે બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે. જે જીવની અંદર છે તે પણ બ્રહ્મ છે, જે જીવની બહાર છે તે પણ બ્રહ્મ છે, જે પુરુષવિદ છે, જે જીવ અને બ્રહ્મને ભિન્ન કરી રહ્યો છે, ભૌતિક પાસો, દેહ પાસો, એ પણ બ્રાહ્મિક છે. તો પછી કઈ રીતે એને આપણે એમ કહી શકીએ કે ખરેખર એ જીવનો છે પણ ઔપચારથી એ બ્રહ્મનો છે? એવું તો ન કહી શકીએ. તેથી કરીને મહાપ્રભુજી કહે છે કે નહીં, એ અખંડ બ્રહ્માદ્વૈતની અંદર તો આ સિદ્ધ નથી થતું. અખંડ બ્રહ્મવાદના કન્ટેક્સ્ટમાં, પરિપ્રેક્ષ્યમાં, સંબંધમાં તો સર્વકામ અને સર્વ જે કર્તૃત્વ છે તે બ્રહ્મના સ્વાભાવિક સ્વરૂપ લક્ષણ છે. કેમ કે અસાધારણ સર્વકર્તૃત્વ છે અને અસાધારણ સર્વકામત્વ છે. એ રીતે અહીંયા બ્રહ્મનો એ સ્વાભાવિક ધર્મ માને છે. હવે આગળ અહીંયા સમજાઈ ગયું? કોઈને પ્રશ્ન છે? ઓકે, હવે આગળ જઈએ. તો હવે શું કહે છે? જો અને દેખાય છે તેથી દર્શનાર્થ છે. દર્શન એવું થાય છે તેથી કરીને, એટલે ભગવાનની જે વિરુદ્ધ ધર્માશ્રયતા જે છે, બ્રહ્મની જે વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે એ શબ્દથી તો ખ્યાલ આવે છે, કિંતુ પ્રેક્ટિકલી પણ એવું થાય છે. એવું જોવા મળ્યું, શાસ્ત્રમાં જોવા મળે છે. અને એ શાસ્ત્રમાં મહાપ્રભુજી ત્યાં એ શાસ્ત્રનો રેફરન્સ પણ આપે છે કે ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે એ શાસ્ત્ર દ્વારા પણ સમજાય, કઈ રીતે સમજાય છે. તો ત્યાં કહે છે કે ભગવાનમાં કહે છે જો ભગવતી સર્વે વિરુદ્ધ ધર્મઃ દૃશ્યન્તે. ભગવાનમાં સર્વ વિરુદ્ધ ધર્મોનો અહીંયા વિરુદ્ધ ધર્મો દેખાય છે. દૃશ્યંતે નહીં દૃષ્ટે અનુપન્નમ નામ વ્યાઘાતા. એટલે જેમ કે ભગવાનને આપણે કહીએ ગોવર્ધનોદ્ધરણ ધીર, ભગવાનનું એક નામ છે ગોવર્ધનોદ્ધરણ ધીર અથવા ગોવર્ધનોદ્ધરણ. ચાલો, તો ભગવાનનો ગોવર્ધનોદ્ધરણ એ નામ સાચો નામ છે કે ખોટો નામ છે? ઇલ્યુઝનરી છે, માઇક નામ છે કે સત્ય નામ છે? જો માઇક નામ હોય
તો ભગવાનનો નામ જે છે એ ખરેખર ભગવાનનો ન હોય ને, કેમ કે એ પાછળ જે કર્તૃત્વ છે ભગવાનનું, ગોવર્ધન ધરને ઉચકવાળું કર્તૃત્વ, એ મિથ્યા છે. કર્તૃત્વ મિથ્યા છે, તેથી કરીને નામ મિથ્યા છે. એક પક્ષ આ હોઈ શકે કે કર્તૃત્વ જ મિથ્યા છે, એટલે ભગવાને કોઈ ગોવર્ધન પર્વત ઉચક્યો નહોતો. એક આ પક્ષ. બીજો પક્ષ એ કે ભગવાને ખરેખર કર્તૃત્વ છે, ભગવાને ખરેખર ગોવર્ધનોદ્ધરણ ધીર છે ભગવાન, કેમ કે ગોવર્ધન પર્વતને ઉંચક્યો હતો, તેથી એ નામ સાર્થક થાય છે એમનો ગોવર્ધનોદ્ધરણ. ગોવર્ધનોદ્ધરણ જે છે એ વિરુદ્ધ ધર્માશ્રયતા છે, કેમ કે બાલક નાનો છે અને ગોવર્ધન પર્વત કેટલા યોજનો મોટો છે, તો પ્રત્યક્ષથી તો અપ્રમાણ છે, પ્રત્યક્ષ અપ્રમાણ છે. સમજમાં આવ્યું? એક્સક્યુઝ મી, અનુમાનથી અપ્રમાણ છે. અનુમાન તો કરી જ ન શકાય કે કર્યું હશે કે નહીં. અત્યારે તમે કોઈક બાલકને કહો, બાલકને એમ કોઈ કહે કે આણે તો જો એક મોટો પર્વત ઉચકી લીધો, તો તમે માનશો? નહીં માનીએ. તો અનુમાન તો કરી જ ન શકાય, કેમ કે આ વિરુદ્ધ ધર્માશ્રયી વાત છે. તો તેથી કરીને મહાપ્રભુજી શું કહે છે કે જે ગોવર્ધનોદ્ધરણ નામ જે છે ભગવાનને આપેલું છે શાસ્ત્રોએ, ભાગવતાદિ શાસ્ત્રોએ, એ જે લોકોએ એક્સપિરિયન્સ કર્યું છે વ્રજવાસીઓએ, જે પ્રત્યક્ષ જોયું છે વ્રજવાસીઓએ, તેના પ્રમાણ દ્વારા એમને નામ સાર્થક થયું છે. વ્રજવાસીઓ જે પ્રમાણ છે, વ્રજવાસીઓએ જોયું છે, તેથી કરીને પ્રમાણરૂપ થાય છે. તેથી કરીને ગોવર્ધનોદ્ધરણ નામ સિદ્ધ થાય છે એમનું. તો શું કહે છે કે ભગવાનના કેસમાં આવું ન સમજી શકાય કે કોઈ પ્રમાણ લાવો અને પછી અમે સિદ્ધ કરીએ કે ભગવાન ગોવર્ધનોદ્ધરણ છે કે નહીં. બ્રહ્મના કેસમાં એવું નહીં થાય. કેમ કે વસ્તુ જેવી છે. મહાપ્રભુજી શું કહે છે? તાદૃશમેવ તદ વસ્તુ ઇતિ અધ્યવસાય પ્રામાણિક. વસ્તુ જેવી છે વિરુદ્ધ ધર્માશ્રય. બ્રહ્મ એવી વસ્તુ છે કે જે વિરુદ્ધ ધર્માશ્રય છે. હવે એનામાં આપણે શું પ્રમાણ, કઈ રીતે પ્રમાણ આપી શકીશું? આ જ એક પ્રમાણ છે, કેમ કે બ્રહ્મ એ શાસ્ત્રિક સમધિગમ્ય કોન્સેપ્ટ છે. અને તમે પ્રમાણ લેવા જશો કે ગોવર્ધનોદ્ધરણ છે કે નહીં, વિરુદ્ધ ધર્માશ્રય છે કે નહીં, એવા પ્રમાણો લેવા જશો તો પ્રમાણ મળશે નહીં ઇઝીલી. આવ્યું ને સમજમાં? મહાપ્રભુજી કહે છે કે ભાઈ વૈદિક સમધિગમ્ય છે, સ્ક્રિપ્ચરલ કોન્સેપ્ટ છે બ્રહ્મ. તો સ્ક્રિપ્ચરલ કોન્સેપ્ટ હોય તો સ્ક્રિપ્ચર જે કે એ જે રીતે વર્ણન કરતું હોય સ્ક્રિપ્ચર કે મહતો મહિયાન અણોરણિયાન મહતો મહિયાન, એને એક્સેપ્ટ કરવું જ પડશે. પ્રત્યક્ષ આવે કે ના આવે, બ્રજવાસીઓને પૂછવા જાઓ કે ન પૂછવા જાઓ, એક્સેપ્ટ તો કરવું જ પડશે ને, વસ્તુ જેવી છે. તો એ રીતે ઉલુખલ બંધનની અંદર પણ વિરુદ્ધ ધર્માશ્રયત્વ આવે છે. જે રીતે ગોવર્ધનોદ્ધરણ લીલાની અંદર વિરુદ્ધ ધર્માશ્રયત્વ આવે છે, તેવી રીતે ઉલુખલ બંધનની અંદર પણ આવે છે વિરુદ્ધ ધર્મ. એકવાર બંધાઈ ગયા, એકવાર ન બંધાયા. જ્યારે ન બંધાયા ત્યારે એક પાસો, અને જ્યારે બંધાઈ ગયા ત્યારે એ જ બ્રહ્મનો બીજો પાસો. તો બ્રહ્મ બંધાય એવા છે કે નથી બંધાય એવા?
બંને વિરુદ્ધ ધર્માશ્રય. સમજમાં આવ્યું? અને એ સમજાય કઈ રીતે? કોઈ પ્રમાણની કેવી રીતે લઈ શકીએ આપણે? શબ્દિક ગમ્ય છે, સ્ક્રિપ્ચરલ કોન્સેપ્ટ છે. કારણ કે વસ્તુ એવી છે, જ્યારે વસ્તુ એવી છે ત્યારે માનીએ, ત્યારે જ્યારે વસ્તુ પ્રત્યક્ષ થવા માંગે તો પ્રત્યક્ષ થાય પણ ખરી. વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે વ્રજવાસીઓની સમ્મુખમાં ભગવાને પ્રત્યક્ષ કરી પોતાની વિરુદ્ધ ધર્માશ્રયત્વ, તો ભગવાન પર ડિપેન્ડન્ટ છે કે ભગવાન એમને પ્રત્યક્ષ કરે કે ના કરે વિરુદ્ધ ધર્માશ્રયત્વ એમનું પોતાનું. તો વ્રજવાસીઓની આગળ ભગવાને જેમ પ્રત્યક્ષ કર્યું, જેથી વ્રજવાસીઓ જોઈ શક્યા કે આમને ગોવર્ધનોદ્ધરણ કર્યું. હવે એવી રીતે આપણે વેરીફાઈ કરવા જઈ શકીએ ખરા કે ભાઈ વ્રજવાસીઓને થયું તેની વેરિફિકેશન શું? કોઈ વેરિફિકેશન નહીં. જ્યાં સુધી બ્રહ્મ તમને ન પ્રત્યક્ષ કરાવે ત્યાં સુધી કેવી રીતે તમે વેરીફાઈ કરો? એવી રીતે એમ્પિરિકલી તો વેરિફિકેશન તો કઈ રીતે તમે કરી શકો? શાસ્ત્રમાં લખ્યું છે તેથી જ એ વેરીફાયેબલ છે, શબ્દિક પ્રમાણ ગમ્ય છે. કિંતુ ભગવાન જો ચાહે તો એ પોતાની આ વિરુદ્ધ ધર્માશ્રયતા જે છે એ અન્ય સામે પ્રત્યક્ષ કરી શકે છે. કેમ કે ભગવાન ચાહે તો વિરુદ્ધ ધર્માશ્રય તો પ્રત્યક્ષ થાય, ભગવાન ન ચાહે તો વિરુદ્ધ ધર્માશ્રય તો પ્રત્યક્ષ ન થાય. સમજમાં આવ્યું? તેથી કરીને મહાપ્રભુજી કહે છે કે ભગવાનની જે વિરુદ્ધ ધર્માશ્રયતા જે છે એ આ બધા એક્ઝામ્પલ્સ થી પણ સમજમાં આવે છે. ઉલુખલ બંધન વગેરે વગેરે થી સમજમાં આવે છે ભગવાનની આ વિરુદ્ધ ધર્માશ્રય. તેથી નિત્ય લીલા આપણે કહીએ છીએ તો નિત્ય લીલામાં તો કોઈને દેખાય છે પણ ખરું ને. હા, તો એ પછી એ જોયું એ પ્રત્યક્ષ પ્રમાણ થયું ને. પણ એ ભગવાનના કારણે પ્રત્યક્ષ થયું ને. પોતાના સાધનના કારણે તો પ્રત્યક્ષ ન થયું ને. અને બધાને પ્રત્યક્ષ નથી ને. એમ બધાને નથી, પણ રિવીલ એને થવું હોય તો થાય એમ. રિવીલ એને થવું હોય તો થાય. તેથી કરીને એમની સામર્થ્યના કારણે પ્રત્યક્ષ પ્રમાણના પ્રત્યક્ષ થવામાં ભગવાન જિમ્મેદાર છે. પ્રત્યક્ષ થવામાં ઇન્દ્રિયો જિમ્મેદાર નથી એમ કહેવા માંગીએ છીએ. ઇન્દ્રિયો ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર પ્રત્યક્ષ. ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રય તો ભગવાનના સ્વરૂપની નો દર્શન ઇત્યાદિ ઇન્દ્રિયો જે છે એ રિસ્પોન્સિબલ નથી. ભગવાને હેઝ ઇનેબલ્ડ ધેમ. બાકી સામર્થ્યથી તો ભગવાનને ઇનકોમ્પ્રિહેન્સિબલ છે. ભગવાન રાઈટ, પોતાના સામર્થ્યથી ના થાય, એને થવું હોય તો થાય એવી રીતે. ભક્તના સામર્થ્યથી ન થાય. એટલે બંને રીતે પોસિબલ છે. ભગવાનના સામર્થ્યથી તો થશે જ થશે, પણ જ્યારે ફલાવસ્થા હોય ભક્તની ત્યારે ભક્તના ભાવાનુસારી પણ ભગવાન સ્વરૂપ ધારણ કરે છે. જો કે સાધના અવસ્થાની સ્ટેટમાં નથી, એ ફલાવસ્થા નથી. બરાબર, રાઈટ. હું અહીંયા ફલાવસ્થા સ્ટેટની વાત કરી રહ્યો છું. સોરી, હું સાધના અવસ્થાની વાત કરી રહ્યો છું, ફલાવસ્થાની વાત નથી કરી રહ્યો. ફલમાં તો શું છે કે ભગવાન ફલ અવસ્થાની અંદર તો શું છે કે યદ્યધ્યા તો ઉરુગાય વિભાય. તેથી એ તો ભગવાન ભક્તના વશ્યમાં થઈ જાય છે પછી ફલાવસ્થા. પણ જ્યારે હું કહી રહ્યો છું સાધના અવસ્થા હોય ત્યારે તો ભગવાન પ્રત્યક્ષ થવું હોય તો એ ભગવાનના હાથમાં છે. ધર્માશ્રય જે છે ભગવાનના હાથમાં છે. તેથી મહાપ્રભુજી કહે છે વ્રજવાસીઓને જે પ્રત્યક્ષ થયું તે શ્રુતિમાં જે શબ્દ પ્રમાણ છે તે, અને સ્મૃતિની અંદર પણ જે શબ્દ પ્રમાણ છે ગીતા આદિ વાક્યમાં અર્જુનને, કેમ કે અર્જુનને પણ પ્રત્યક્ષ થયું છે. રાઈટ. અને સ્મૃતિમાં પણ છે, ગીતામાં એ મેન્શન છે ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રયતા.
વિરાટ સ્વરૂપ દર્શન. તો હા, તો વિરાટ સ્વરૂપ દર્શનની અંદર પણ પ્રત્યક્ષ અર્જુનને છે, ભગવાનની જે બાલ લીલાઓનું પ્રત્યક્ષ જે છે વ્રજવાસીઓને છે, શ્રુતિ વાક્ય એવા મળે છે અને સ્મૃતિ વાક્ય મળે છે. આ બધાથી એ સિદ્ધ થઈ જાય છે કે ભગવાન જે છે સર્વ વિરુદ્ધ ધર્મોનો આશ્રય રૂપ છે. એવી જો પ્રતીતિ પણ થતી હોય તો એમાં કોઈ બાધ નથી. એ અપ્રમાણિક નહીં ગણાય એમ કહેવાનું. એવી પ્રતીતિ જો થતી હોય કે આવી રીતે છે તો એ પણ એ અપ્રમાણિક નથી. તેથી કરીને આ સર્વકામત્વ અને સર્વકર્તૃત્વ વગેરે ધર્મો જે છે એ બ્રાહ્મિક ધર્મો છે, સ્વાભાવિક ધર્મો છે. કેમ કે માત્ર કોઈક લૌકિક કામ ધર્મ નથી, અહીંયા સર્વ કામ શબ્દ વાપરેલો છે અથવા તો સર્વકર્તૃત્વ શબ્દ વાપરેલો છે. તેથી કરીને આકાશવત બ્રહ્મ છે, જીવની અંદર પણ પ્રવિષ્ટ જે છે એ પણ બ્રહ્મ છે અને જીવ બાહ્ય પણ જે છે એ પણ પાછો બ્રહ્મ છે, આકાશવત. એવી રીતે બ્રહ્મ જે છે એ કોઈક વિરુદ્ધ ધર્માશ્રયી ફિનોમિના છે. તેથી કરીને આ સર્વકામત્વ જે છે ભગવાનને જ લાગુ પડે, સર્વકામત્વ જે છે એ જીવ આદિને લાગુ નહીં પડે. સમજમાં આવ્યું? અહીંયા કોઈ પ્રશ્ન છે? અહીંયા અનુપપન્નમ નામ એટલે અનુપપન્નમ એટલે જસ્ટિફાયેબલ નથી એવું? હા, જસ્ટિફાયેબલ નથી નામ. એટલે આ દર્શનાશ્ચ છે એકચ્યુઅલી વિરુદ્ધ ધર્માસન જ પ્રદર્શિત કરે છે આખું આ સૂત્ર. યસ, દર્શનાચ્ચ એટલે ભગવાન માં વિરુદ્ધ ધર્માશ્રયોનો દર્શન પણ થાય છે, આપણને નથી થતો. એ તો ભગવાન કરાવે તો દર્શન થાય છે. હાલના આપણને દર્શન થાય છે ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રયતાની. લો ચલો મને સમજાવો. ગોવર્ધનોદ્ધરણ લીલાના પ્રત્યક્ષ દર્શન થાય છે? પ્રત્યક્ષ નથી, આપણને નથી થતું. કિંતુ જેને પ્રત્યક્ષ થયું છે એને તો પ્રમાણ ગણી શકીએ કે નહીં? કેમ કે પુરાણિક પ્રમાણ છે, શાસ્ત્રનું પ્રમાણ. એ રીતે અર્જુનને પ્રત્યક્ષ થયું કે નહીં? અર્જુનને થયો ને પ્રત્યક્ષ? થયું ને. તો ગીતા પ્રમાણે છે કે નહીં? છે. અને શ્રુતિમાં તો છે જ, મહતો મહિયાન અણોરણિયાન. તો ત્યાં તો કોઈ બાધ જ નથી આવતું એક્સેપ્ટ કરવામાં ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રયતાને. પણ પુરાણ અને સ્મૃતિની અંદર પણ આ મળે છે. તેથી કરીને સમજમાં બધી રૂપથી આ સમજમાં આવે છે, એકલું ખાલી માત્ર સ્મૃતિથી નહીં, બધા રૂપથી એ સમજ. ભગવતી સર્વે વિરુદ્ધ ધર્મઃ દૃશ્યન્તે નહીં દૃષ્ટે અનુપપન્ન નામ વ્યાઘાતા. દૃષ્ટિમાં અનુપપન્નતા નથી આવતી જોવામાં, દર્શનમાં. કેમ કે નહીં તો નામનો વ્યાઘાત થઈ જાય. નામનો વ્યાઘાત કઈ રીતે થાય? જો તમે એમ માનો કે નહીં આ ગોવર્ધન ધરણ ધીર નામ ઇલ્યુઝન માઇક નામ છે કે સત્ય નામ છે? માઇક નામ હોય તો ખરેખર ભગવાને આવી કોઈ લીલા કરી નહોતી, નામ માત્ર છે. અને એવું માઇકત્વ જે છે શાસ્ત્ર શા માટે કહે? જયારે નામ કહે કે ભગવાન ગોવર્ધન ધર ધીર છે તો એ સત્ય જ ભાષણ કરશે ને, શ્રુતિ સ્મૃતિ અને ભાગવત. તો નામ પ્રમાણે કર્તૃત્વ ન માનીએ તો અસત્ય ભાષણ રૂપ દોષ પ્રકટ થાય છે શાસ્ત્ર ઉપર, કે તમે નામ આપ્યું આવું પણ ખરેખર એને કર્યું નથી, એવું ભગવાને એવું કર્યું નથી. તો શ્રુતિ અપ્રમાણ થઈ જાય, ભાગવત અપ્રમાણ થઈ જાય, સ્મૃતિ અપ્રમાણ થઈ જાય, તો નામનો વ્યાઘાત થઈ જાય. ક્લિયર થયું? નામ ખોટું પડી જાય ભગવાન. ઇન શોર્ટ ક્લિયર? ઉલુખ અને બંધનમાં દામોદર ભગવાનનું નામ છે. તો જે કોઈનાથી નથી બંધાય એવા એ દામોદર થી બંધાઈ ગયા વિરુદ્ધ ધર્માશ્રય, તો
તો હવે કોઈક જેને એમ કે હું દામોદર નામ જે છે એ ખોટું નામ છે, તો શાસ્ત્ર ખોટું થઈ ગયું. શાસ્ત્ર ખોટું થઈ ગયું તો શાસ્ત્ર પ્રમાણ થઈ ગયું. શાસ્ત્ર પ્રમાણ થઈ ગયું તો બધું પછી અપ્રમાણ થઈ જશે. તો એક્સેપ્ટેબલ છે તમને કે શાસ્ત્ર આખું ભાગવત શાસ્ત્ર અથવા ગીતાદી શાસ્ત્ર અપ્રમાણ ઘોષિત થઈ જાય? એક્સેપ્ટેબલ છે તમને? એક્સેપ્ટેબલ નથી. સત્ય જ ભાષણ કરશે ને શાસ્ત્ર. તો શાસ્ત્ર જયારે કહેતું હોય કે દામોદર છે અથવા તો ગોવર્ધનોદ્ધરણ ધીર છે, તો એને સત્ય જ માનવું પડશે કે હા એવી રીતે એવી લીલા પણ ભગવાને કરી જ છે. સત્ય તો એવી ભગવાનની લીલા સત્ય, જો લીલા સત્ય હોય, કરેલી લીલા સત્ય હોય, તો ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે આપોઆપ સિદ્ધ થઈ જાય છે. તાદૃશમ એવ તદ વસ્તુ ઇતિ તુ અધ્યવસાય પ્રામાણિક. એ વસ્તુ એવી જ છે. સમજમાં આવ્યું? વસ્તુનો નેચર જ એવો છે, ભગવાનનો નેચર જ એવો છે, તો શું કરીએ? ઉલુખલ બંધનાદિશુ પ્રત્યક્ષમેવ ઉભય સાધકમ દૃષ્ટમ. એ રીતે અહીંયા કહે. તેથી શ્રુતિ સ્મૃતિ પ્રત્યક્ષૈઃ સર્વ વિરુદ્ધ ધર્માશ્રયત્વેન બ્રહ્મ પ્રતીતેઃ ન વિરોધ. બધા પ્રમાણોથી સિદ્ધ થાય છે કે ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય છે, વિરુદ્ધ ધર્માશ્રય છે. એના એવી પ્રતીતિની અંદર પણ, એવી જો પ્રતીતિ પણ થાય તો એમાં કોઈ વિરોધ નથી આવતો. તો જ્યારે અમે એમ કહીએ કે એ જ બ્રહ્મ જે છે એ જ જીવરૂપ બન્યો છે અને એની અંદર પણ જે પ્રવિષ્ટ છે એ જ બ્રહ્મ છે અને એ જ બ્રહ્મ વ્યાપકત્વ પણ છે અને એ જ બ્રહ્મ અણુત્વ પણ છે, તો ત્યાં જે વિરુદ્ધ ધર્માશ્રય આવે છે એને પણ તમારે એક્સેપ્ટ કરવું જોઈએ. માઇક નહીં ગણવું જોઈએ આને. સમજમાં આવ્યું? જ્યારે અમે કહીએ છીએ કે એ જ અણુરૂપ છે, જે જીવરૂપ બન્યો છે અને એ જ વ્યાપક રૂપ છે, તો ત્યારે એને સત્ય જ માનવું જોઈએ. માઇક નહીં સમજવું કે માઇક ઇલ્યુઝનરી અણુત્વ છે ભગવાન. સમજમાં આવ્યું? ઇલ્યુઝનરી નહીં માનવું જોઈએ કે મહત્વમહીયાનની અંદર મહત્વ જે છે એ સત્ય નામ છે, અણોરણીયાન જે છે એ માઇક નામ છે. એવું નહીં, એવું ન મનાય. નહીં, ઐચ્છિક કહેવું પડશે. સત્ય છે. સમજાય? ઈચ્છા દ્વારા ધારણ કરેલા રૂપો છે, તો એ પણ સત્ય જ કહેવાશે, માઇક નહીં કહેવાય. તે રીતે ભલે અહીંયા જ્યાં કોઈ છે પ્રશ્ન? એટલે અહીંયા આપણે વચન જ પ્રમાણ ગણ્યા છે. તમે આપણે જોયું કે પ્રત્યક્ષ પ્રમાણ, તો પ્રત્યક્ષ પ્રમાણ જે પુરાણમાં છે એ પ્રત્યક્ષ પ્રમાણ, બરાબર ને? હા, પુરાણની અંદર છે એ પ્રત્યક્ષ પ્રમાણ. આપણા પ્રત્યક્ષ પ્રમાણ નહીં. આપણા કેમ નહીં? પ્રત્યક્ષ પ્રમાણ કેમ? કેમ કે વ્રજવાસીઓ પુરાણમાં છે ને એમનું વર્ણન. અચ્છા અચ્છા. એવી રીતે અર્જુનને થયો છે એ પ્રમાણ ગણવામાં આવે છે. આપણને તો શું છે, જ્યાં સુધી આપણે ફલાવસ્થામાં ન હોય ત્યાં આપણને પ્રત્યક્ષ નહીં થાય. બરાબર. આપણને કેમ કે મહાપ્રભુજી કહે છે કે જીવમાં આનંદાંશ અભિવ્યક્ત થાય તો વ્યાપકત્વ ગુણધર્મ એનામાં પ્રકટ થાય, જેથી કરીને આપણને પણ એવી લીલાની અનુભૂતિ થાય. ત્યાં સુધી જ્યાં સુધી વ્યાપકત્વનો ગુણધર્મ જ પ્રકટ ન થાય, આનંદાંશનું પ્રાકટ્ય જ ન થાય આપણામાં, તો આપણે કઈ રીતે એને આપણે વિરુદ્ધ ધર્માશ્રયતાને આપણે કોમ્પ્રિહેન્ડ કરી શકીએ? આ જે છેલ્લું સ્ટેટમેન્ટ લખ્યું છે ને એ ખબર ને આપણે શ્રુતિ સ્મૃતિ પ્રત્યક્ષૈઃ, એ પ્રત્યક્ષૈઃ એટલે જે એ ભાગવતમાં એટલે જે પુરાણમાં જે પ્રત્યક્ષ એ પ્રમાણની વાત કરે છે કે બીજા? હા, પુરાણ આદિ માં જે પ્રત્યક્ષ થયેલા છે તે. ઓકે, સ્પેસિફિકલી મેન્શન કર્યું. નહીં તો આપણે સ્મૃતિ કહી દઈએ તો સીધું આવી જાય ને એમાં, હોય તો એ ના થાય એમ. શું સ્મૃતિની અંદર પુરાણ કઈ રીતે આવે? ના, શ્રુતિ સ્મૃતિ પુરાણ એમ ત્રણ કઈ રીતે આવે? તો પછી પ્રત્યક્ષની જરૂર નથી કે પુરાણના આપણે જે વચન છે આપણે પ્રમાણ છે આપણા માટે.
તો એમાં કેટલા મેન્શન કરેલા છે? સ્મૃતિ સ્મૃતિ પ્રત્યક્ષ જ છે ને? હા, જુઓ ને, પુરાણ નથી ને, જુઓ ને, હા હા રાઈટ? બરાબર. કારણ કે પ્રત્યક્ષ પ્રમાણનો તો પુરાણમાં વર્ણન કરી દીધો ને. મહાપ્રભુ જે એક્ઝામ્પલ આપ્યા ને, ઉલુખલ બંધન. એટલે બરાબર. પૂર્વમાં જ કહ્યું છે ને, ચકારાથી. હા, મહાપ્રભુ જે એક્ઝામ્પલ આપ્યો ને પ્રત્યક્ષનો, પ્રત્યક્ષનો કોનો એક્ઝામ્પલ આપ્યો? પુરાણમાંથી. પુરાણમાંથી. હા, વ્રજવાસ્ય પ્રત્યક્ષ પ્રમાણ છે ને. બરાબર બરાબર. આપણને નહીં થાય ને, કેમ કે એ સહેલાઈથી સમધિગમ્ય નથી. આપણને કઈ રીતે થશે? સમજમાં આવ્યું? બરાબર. હા, કારણ કે આપણે એમ કહીએ છીએ કે બ્રહ્મ જે છે એ એક્સપિરિયન્સેબલ નથી સાધના અવસ્થામાં. ફલાવસ્થામાં તો કેમ કે ભગવાન અલાવ કરે છે, તેથી આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ એમની ઈચ્છાના કારણે. સમજમાં આવ્યું ને? બરાબર. હા, એમની ઈચ્છા જ ન હોય તો ક્લિયર? બરાબર. એ રીતે અહીંયા રાખીએ. આ લઈ લો આશ્રય દશરથભાઈ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાભીન, સબ જગ માં જયંતેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो, साधनी और नहिया कली में, जासु होय निवेरो, सूरे कहा कहे दिव्य धीरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्नी महारानी की जय, श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.